રાજુલા પાલિકાની ચૂંટણીને લઈને એએસપીની પ્રેસ કોન્ફરન્સ. રાજુલા નગરપાલિકાની ચૂંટણીને લઈને સાવરકુંડલા એએસપી વલય વૈદ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી જાહેર કરી હતી. તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઈ છે. નિષ્પક્ષ મતદાન થઈ શકે તે માટે સઘન પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરાઈ છે. 7 વોર્ડની 28 બેઠકો માટે સંવેદનશીલ બૂથો સહિતના બૂથો પર તંત્રની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. મતદાન સમયે કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેને લઈને પોલીસ તંત્ર સતર્ક થઈ ગઈ છે. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે સંવેદનશીલ બૂથોની મુલાકાત લીધી હતી. કાલે તારીખ 16ના રોજ રાજુલામાં જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કુલ 7 વોર્ડની ચૂંટણી છે, જેમાં 28 સીટ છે. આ જે ચૂંટણી છે એ 12 અલગ અલગ બિલ્ડિંગ, જેમાં ટોટલ 37 બૂથ છે, એમાં યોજાનાર છે. આ ચૂંટણીનું આયોજન અને એનું એક્ઝિક્યુશન પ્રોપરલી અને સુચારુ રીતે થાય એ માટે અમે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ફાળવણી કરી છે, જેમાં ટોટલ 65 પોલીસ જવાન તથા 56 જેટલા હોમગાર્ડના જવાનોને ડિપ્લોય કરવામાં આવેલા છે. આમાંથી ટોટલ 7 જે છે એ સંવેદનશીલ બૂથ છે, સંવેદનશીલ બિલ્ડિંગો છે, જેમાં 26 સંવેદનશીલ બૂથ છે. અને અમારી તૈયારી એ રીતની છે કે કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો ન થાય અને જે ચૂંટણી છે એ બહુ જ શાંતિપૂર્વક રીતે, વ્યવસ્થિત રીતે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ રીતે કંડક્ટ થાય એ પ્રમાણે અમારી પૂરતું આયોજન છે. સાહેબ, અત્યારે ચૂંટણી અનુસાર કોઈ બનાવ બનેલો નથી. ઓકે સર.